નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ રોજ કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ દિશા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિશા બેઠકના અધ્યક્ષ અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે દિવાળી પછી નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા અધિકારીઓને જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓના ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે અને વિશેષ ગ્રામ્ય કક્ષાએથી વિવિધ વિકાસના કાર્યો થાય તે મુજબ સૌ કોઈએ સાથે મળી પ્રજાની સુખાકારી માટે વિકાસના કાર્યો કરવા જરૂરી છે. આ દિશા બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જિલ્લા વહીવટીતંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં સાંસદે સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, જળ જીવન મિશન, અમૃત સરોવર યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મનરેગા, આંગણવાડી સુધારણા પ્રોજેક્ટ તેમજ આરોગ્ય શિક્ષણ સંબંધિત યોજનાઓની જિલ્લા સ્તરે થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. યોજનાઓના લાભાર્થીઓ સુધી લાભ ઝડપી, પારદર્શક અને અસરકારક રીતે પહોંચે તે દિશામાં જરૂરી માર્ગદર્શન પણ અધિકારીઓને આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.